વેલકમ બેક ટુ પાઠશાલા ઓર્થોપેડ્સ. હેલો એવરીવન, આપણે ગયા લેક્ચરમાં સમય અને અંતર ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને 5 ટાઈપ સુધી આપણે ભણી ગયા હતા. આજે આપણે છઠ્ઠી ટાઈપથી સ્ટાર્ટ કરીએ. ઓકે, એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, હવે છઠ્ઠી ટાઈપમાં આની જે પણ ક્વેશ્ચન છે એવા ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં પૂછાય તો એને કઈ રીતે સોલ્વ કરવાના અને એની નાનામાં નાની જે શોર્ટકટ છે ને એ હું તમને શીખવાડીશ. ઓકે, પણ એકવાર આપણે આખું રીતથી શીખી લઈએ અને પછી હું તમને જે સૂત્ર આપું ને એ સૂત્રથી પણ શીખી લઈએ. જે સૂત્ર જે છે ને એ શોર્ટકટ છે. એ સૂત્રમાં તમે સીધી કિંમત મૂકી દો ને તો તમારે તરત આન્સર આવી જાય, પણ આપણને રીત પણ ખબર હોવી જોઈએ. શું કીધું છે કે કોઈ માણસ તેના ઘરેથી સ્ટેશન 5 કિલોમીટર પર અવરની ઝડપથી ચાલે તો 7 મિનિટ મોડો પહોંચે છે. જ્યારે 6 કિલોમીટર પર અવરની ઝડપથી ચાલે તો 5 મિનિટ વહેલો પહોંચે છે. તો આ માણસનું ઘરેથી સ્ટેશન સુધીનું અંતર શોધો. ઘરેથી સ્ટેશન સુધીનું અંતર તમને છે એ ખબર નથી, બરોબર, એ આપ્યું નથી, તો તમારે શું ધારવાનું? એક્સ. કે ધારો કે અંતર એક્સ છે. ઓકે, હવે 5 કિલોમીટર પર અવરની ઝડપે લાગતો સમય છે આપણે ગોતવાનો છે, બરોબર. એની માટેનું સૂત્ર શું થશે? અંતર ને છેદમાં ઝડપ થશે. તો કે અંતર છે એ આપણને ખબર નથી, એ શું છે? તો કે એક્સ. ઝડપ તમને ખબર છે 5 કિલોમીટર પર અવર. ઓકે, એ જ રીતે 6 કિલોમીટર પર અવરનું સમયનું ગોતીએ સૂત્ર શું છે? તો કે અંતરના છેદમાં ઝડપ. તો કે એક્સ ના છેદમાં શું થશે? તો કે 6. ઓકે, હવે એને શું કીધું છે કે એ 7 મિનિટ મોડો પહોંચે છે અને 6 કિલોમીટર ચાલે તો 5 મિનિટ શું કરે છે? એ વહેલો પોગે છે, બરોબર. તો અહીંયા લખું હું x ના છેદમાં 5 x ના છેદમાં 5 માઇનસ x ના છેદમાં 6 એ આપણે કરીએ તો કેટલો મિનિટનો ફેર પડે છે? તો કે 7 ને 5 12 થાય, તો કે 12 મિનિટનો, બરોબર. અને મિનિટમાં આપ્યું છે એટલે ટોટલ કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ હોય. 60 માંથી 12. ઓકે, તો હવે આપણે એનો ક્રોસ ગુણાકાર કરીએ તો કે 6x માઇનસ 5x છેદમાં 6 પંચા 30 ઇઝ ઇક્વલ ટુ 12 પંચા 60 ભાગ ઉડશે એટલે કે 1 ના છેદમાં 5 થશે. ઓકે, હવે આ 6x માંથી 5x એટલે કે x રહેશે. 6 માંથી 5 જાય તો 1. આ 30 છે અહીંયા ઉપર ગુણાકારમાં આવી જશે એટલે કે 30 ના છેદમાં 5 એટલે કે x બરાબર 6. 6 પંચા 30 થયું હતું. ઓકે, x ની કિંમત શું મળી ગઈ આપણને? 6 મળી ગઈ. એટલે કે આપણે ધાર્યું હતું શું? તો કે અંતર જ ધાર્યું હતું, ઘરેથી સ્ટેશન સુધીનું અંતર જ ધાર્યું હતું અને કેટલું આવી ગયું? 6 આવી ગયું. એટલે કે 6 તમારો આન્સર થશે. તો થોડુંક લેન્ધી છે, હવે એનો જ હું તમને શોર્ટકટ માટેનું સૂત્ર આપું. ઓકે, આ ટાઈપ 6 માં જ્યારે આવા ક્વેશ્ચન હોય ત્યારે તો કે સૂત્ર છે ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત એ બાદબાકી જે તમે કહો એ ગુણ્યા મિનિટનો સરવાળો છેદમાં 60. મિનિટનો સરવાળો અને છેદમાં 60. 60 એટલે કે 60 મિનિટ. એટલે બધામાં તો 1 કલાકમાં મિનિટ તો કેટલી હોય? તો કે 60 જ મિનિટ હોય. એટલે સૂત્રમાં આપણે સીધું લખી નાખ્યું. શું લખ્યું? તો કે ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા મિનિટનો સરવાળો છેદમાં 60. ઓકે, ફરી અહીંયા લખું ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા મિનિટનો સરવાળો છેદમાં 60. ઓકે, હવે ઝડપનો ગુણાકાર 6
6 ની ઝડપ છે 6 કિલોમીટર પર અવર અને 5 કિલોમીટર પર અવર. એ બેનો શું કરવાનો ગુણાકાર, તો કે 6 પંચા 30. ઝડપનો તફાવત એટલે કે 6 - 5 એટલે કેટલા થશે, તો કે 1. ઓકે. મિનિટનો સરવાળો તો કે 7 ને 5 12 અને છેદમાં હું શું લખીશ, તો કે 60. ઓકે. 12 50 60 અને 5 6 30. તો આવી ગયો સીધો 6 જવાબ. ઓકે. તો ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા મિનિટનો સરવાળો છેદમાં 60. આઈ હોપ કે બધાને આવડી ગયું હશે રીતથી પણ, અને મેં જે આ તમને સૂત્ર આપ્યું એ સૂત્રથી પણ ખૂબ જ ઝડપથી તમારો આન્સર આવી જશે. આ તમે ટ્રાય કરો. અને હું સૂત્ર લખી દઉં. ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા મિનિટનો સરવાળો છેદમાં 60. ઓકે. તો પહેલા તમે ટ્રાય કરો અને પછી આપણે સાથે કરીએ. ઓકે. શું કીધું છે, ઝડપનો ગુણાકાર એટલે કે 30 ગુણ્યા 40. 30 ગુણ્યા 40 હું સીધું લખી નાખીશ, કેમ કે બધું ગુણાકાર ને ભાગાકારમાં જ છે. તો મારે એમ ન કરે 4 તેરી 12 અને પછી 1200 કરું. આ મને જેટલા નાના નંબર હશે ને એટલું તમે જલ્દી કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે. ઝડપનો તફાવત છે 10 ગુણ્યા મિનિટનો સરવાળો કેટલો છે, તો કે 20 ને 10 એટલે કે 30 અને છેદમાં 60. ઓકે. હવે 30 દુ 60, 2 ને 20, 20 દુ 40 અને 10 દુ 20 એટલે કે 30 ગુણ્યા 2 એટલે કે 60 કિલોમીટર. સીધો આન્સર આવી ગયો 60 કિલોમીટર. કે વ્યક્તિના ઘરેથી ઓફિસનું અંતર કેટલું હશે, તો કે 60 કિલોમીટર હશે. ઓકે. હજુ એક ક્વેશ્ચન આપું તમને સોલ્વ કરવા. ઓકે. કોઈ વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્ટેશને જાય તો 7 મિનિટ મોડો પહોંચે છે. અને 5 કિલોમીટર પર અવરની ઝડપે જાય તો 5 મિનિટ વહેલો પહોંચે છે. તો તે વ્યક્તિના ઘરેથી સ્ટેશનનું અંતર. ઓકે. એટલે તમે ટ્રાય કરો અને પછી આન્સર કહો તમને.
ઓકે, પહેલા શું કરશું તો કે ઝડપનો ગુણાકાર. ઝડપ કેટલી છે તો કે 5 કિલોમીટર ને 4 કિલોમીટર, 5 ચોક 20. ઓકે, ઝડપનો તફાવત એટલે કે 5 માંથી 4 જાય તો કે 1 ગુણ્યા મિનિટનો સરવાળો તો કે 7 ને 5 12 અને છેદમાં 60. ઓકે, 12 પંચા 60, 5 ચોક એટલે કે 4 કિલોમીટર અંતર હશે. વ્યક્તિના ઘરેથી સ્ટેશનનું અંતર કેટલું હશે તો કે 4 કિલોમીટર હશે. આઈ હોપ કે બધાને આ સૂત્રમાં કિંમત મૂકી અને સીધો જવાબ લાવતા આવડી ગયો હશે. ઓકે, તો આપણે ટાઈપ 7 તરફ આગળ વધીએ. ટાઈપ 7માં પણ સેમ એવું જ છે. એવા ટાઈપ 7માં જે પ્રકારના ક્વેશ્ચન છે ને એની માટેનું સૂત્ર છે એ હમણાં હું તમને કહું, પણ પહેલા એકવાર આપણે રીતથી જોઈ લઈએ કે રીતથી કેવી રીતે થાય છે, અને પછી હું તમને શોર્ટકટ માટેનું સૂત્ર આપું અને એમાં તમને કિંમત મૂકીને બતાવું. ઓકે, હવે શું કીધું છે કે એ તેના ઘરેથી શાળાએ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી શાળાએ જાય છે અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઘરે પાછો આવે છે. જો એને શાળાએ જઈને પાછા આવતા કુલ 11 કલાક લાગે તો એના ઘરેથી શાળાનું અંતર શોધો. ઓકે, હવે અંતર આપણને ખબર નથી, શોધવાનું છે એટલે ધારી લેશું આપણે અંતર. શું ધારીએ આપણે? x. બરોબર છે. હવે ઘરેથી શાળાએ જ્યારે જાય છે ત્યારે 5 કિલોમીટર ઘરેથી શાળાએ જાય છે ત્યારે એને ઝડપ કેટલી છે તો કે 5 કિલોમીટર પર અવરની. ઓકે, તો એને આપણે સમય ગોતવો હોય તો સૂત્ર શું થશે તો કે x ના છેદમાં 5 અંતરના છેદમાં ઝડપ. ઓકે, અને જ્યારે શાળાએથી ઘરે જાય છે એની માટેનું સૂત્ર આપણે કરવું, અંતર ગોતવું હોય તો એનું શું કહેવાય, એની માટેનું તમારે જ્યારે સમય ગોતવો હોય ત્યારે શું છે તો કે અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે તો કે x અને ઝડપ કેટલી છે તો કે 6 કિલોમીટર પર. ઓકે, હવે એને શું કીધું છે કે એને પાછા આવતા છે ને કુલ કેટલી કલાક થાય છે તો કે 11 કલાક થાય છે. તો કે આ બેનું હું સરવાળો કરીશ, આ ગયો અને આવ્યો એ બંને થઈને કેટલું થાય છે તો કે 11 કલાક થાય છે. ક્રોસ ગુણાકાર કરીશ તો કે 6x + 5x છેદમાં 30 ઇઝ ઇક્વલ ટુ 11. ઓકે, તો કે 6 ને 5 11, 11x છેદમાં 30 ઇઝ ઇક્વલ ટુ 11. તો કે x ઇઝ ઇક્વલ ટુ 11 ગુણ્યા 30 છેદમાં આ 11 વાળા 11 ની આરે જે x હતા એ ક્યાં આવી જશે તો કે છેદમાં આવી જશે. ઓકે, 11 11 કેન્સલ, તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા તો કે 30. તો આપણે અંતર ધાર્યું તો x એ સીધો આન્સર મળી ગયો કે ઘરેથી શાળાનું અંતર કેટલું છે તો કે 30 થશે. ઓકે, આ થઈ રીત. હવે શોર્ટકટ માટેનું સૂત્ર. સૂત્ર શું છે તો કે ઝડપનો ગુણાકાર છેદમાં આપણે પહેલા તે ઝડપનો ગુણાકાર કર્યો હતો અને એમાં છેદમાં શું હતું તો કે ઝડપનો તફાવત. પણ આમાં સૂત્રમાં શું છે તો કે ઝડપનો સરવાળો. પહેલા સૂત્રમાં તફાવત હતું, આ સૂત્રમાં શું છે તો કે સરવાળો અને ગુણ્યા કલાક. જો કલાક તમને ક્વેશ્ચનમાં આપ્યો હોય તો સીધી કલાક લખી નાખવાની. જો મિનિટ આપી હોય તો મિનિટના છેદમાં તમારે શું લખવાનું તો કે 60 લખવા. ઓકે, ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો સરવાળો ગુણ્યા કલાક. ઓકે, હવે ઝડપનો ગુણાકાર એટલે કે 6 પંચા 30. ઓકે, ઝડપનો સરવાળો તો કે 6 ને 5 11 ગુણ્યા કલાક કેટલી છે તો કે 11 11 11 કટ એટલે કે 30. સીધો તમારો આન્સર આવી જશે કે 30 કિલોમીટર ઘરેથી શાળાનું અંતર છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમે જાતે સોલ્વ કરો. સૂત્ર તમને આમાં લખી દઉં, ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો સરવાળો ગુણ્યા
ઝડપનો ગુણાકાર એટલે કે 12 ગુણ્યા 16, ઝડપનો સરવાળો એટલે કે 16 ને 12 28, કલાક કેટલી છે તો કે 7, તો કે 7 ચોક 28, ચોકે ચોકે 16 ને 12 ચોક 48, તો કે 48 કિલોમીટર છે એનો અંતર હશે. ઘરેથી એક વ્યક્તિ 12 કિલોમીટર ની ઝડપથી દીવ જાય છે અને 16 કિલોમીટરની ઝડપથી પાછો આવે અને એને 7 કલાક લાગે, તો દીવનું ઘરેથી દીવનું અંતર કેટલું હશે તો કે 48 કિલોમીટર હશે. ઓકે, એક ક્વેશ્ચન હું આપું તમને. એક બાળક 3 કિલોમીટર પર અવરની ઝડપે શાળાએ જાય છે અને 2 કિલોમીટર પર અવરની ઝડપે પાછો આવે છે. જો આ બાળકને શાળાએ જઈને આવતા કુલ 5 કલાક લાગે, તો બાળકનું ઘરેથી શાળાનું અંતર શોધો. પહેલા તમે ટ્રાય કરો અને પછી હું તમને આન્સર. ઓકે, પહેલા શું કરશું તો કે ઝડપનો ગુણાકાર, તો કે 3 દુ 6. ઓકે, પછી ઝડપનો સરવાળો, તો કે 3 ને 2 5 ગુણ્યા કલાક એટલે કે 5 કલાક સુધી આપેલી છે. 5 5 કટ એટલે આન્સર શું થશે તો કે 6 કિલોમીટર થશે. બાળકનું ઘરેથી શાળાનું અંતર કેટલું છે તો કે 6 કિલોમીટર છે. ઓકે, હજી એક ક્વેશ્ચન કરીએ. એક જ મિનિટ. એક વિદ્યાર્થી 5/1/2 કિલોમીટર પર અવરની ઝડપે શાળાએ જાય છે
તથા 4 કિલોમીટર પર અવરની ઝડપે શાળા એથી ઘરે પાછો ફરે છે જો તેને આખી મુસાફરીમાં 4 કલાક જેટલો સમય લાગે તો આ વિદ્યાર્થીના ઘરેથી શાળાનું અંતર શોધો. પહેલા તમે ટ્રાય કરો, પછી ઓકે. હવે જો 5 1 છેદમાં 2 છે એટલે કે 5 દુ 10 ને 11, 11 છેદમાં 2 થશે. હવે એને પોઈન્ટમાં ફેરવું હોય તો કે 2 પંચા 10, 11 માંથી 10 એટલે 1 વધે, આ પોઈન્ટ લખીએ 1 ની પાછળ 0 એટલે કે 2 પંચા 10 એટલે કે 5.5 થાય. ઓકે. હવે શું કીધું, ઝડપનો ગુણાકાર પહેલા થશે એટલે કે 5.5 ગુણ્યા 4 થશે, 5.5 ગુણ્યા 4 છેદમાં હવે 5.5 વત્તા 4 એટલે કે 9.5 થશે. છેદમાં ઝડપનો સરવાળો હતો એટલે કે 9.5 ગુણ્યા કલાક લખવાની છે તો કે ચોકે ચોકે 16 ને 3 19, 19 ના છેદમાં 4. ઓકે. હવે તમે જુઓ પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટ અહીંયા છે એટલે બંને સાઈડ પોઈન્ટ છે એ કટ થઈ જશે એટલે પોઈન્ટ નથી એમ આપણે માનશું. ઓકે. આ 4 4 કટ. ઓકે. 19 પંચા 95 અને 11 પંચા 55 એટલે કે 11 કિલોમીટર મારો આન્સર થશે. કે ઘરેથી સ્કૂલનું અંતર કેટલું હશે તો કે 11 કિલોમીટર હશે. ઓકે. આઈ હોપ કે બધાને આ બંને ટાઈપ અને શોર્ટકટની સાથે સૂત્રમાં કઈ રીતે કિંમત મૂકીને સોલ્વ કરવી આવડી ગયું હશે. નેક્સ્ટ છેલ્લી 3 ટાઈપ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.